Hello, Namaskar, and welcome to Auto Show. Friends, I am your host and auto guide Nupur. Friends, આજના એપિસોડમાં વાત કરીશું ધ ઓલ ન્યૂ વેરના 4S ફ્લુડિકની. ત્યારબાદ વાત કરીશું શિકાગો ઓટો શોની અને ત્યારબાદ વાત કરીશું કે શેવરોલે કઈ કાર્સ લઈને આવી રહ્યું છે ઇન યર 2015. But first of all, the Verna 4S ફ્લુડિક. Hyundai India is the second largest car sale company in the India. Hyundai ની લગભગ દરેક કાર કન્ટ્રી લીડર મારુતિ સુઝુકીને ટક્કર આપે છે અને ઓલવેઝ નંબર 1 અને નંબર 2 માટે Hyundai અને મારુતિ સુઝુકી વચ્ચે કોમ્પિટિશન થતી રહે છે અને માટે જ Hyundai ઓલવેઝ નવા વેરિયન્ટ્સ નવા મોડલ્સ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરતું રહે છે. આજે વાત કરવી છે Hyundai ની મિડ સેગ એન્ડ ધ મોસ્ટ સક્સેસફુલ સેડાન વેર્નાની. Hyundai Verna was launched way back in the year 2006. 25 સપ્ટેમ્બર 2006ના રોજ Hyundai ઇન્ડિયાએ ઇન્ડિયન માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી ઓલ ન્યૂ વેરના અને વેરના લોન્ચ થઈ ત્યારથી જ તેણે માર્કેટમાં સપાટો બોલાવી દીધો અને 2006થી લઈ અત્યાર સુધી વેરનાની કુલ 4 જનરેશન માર્કેટમાં આવી ચૂકી છે, જેમાં 2006માં લોન્ચ કરવામાં આવી ઓલ ન્યૂ વેરના, ત્યારબાદ 2010માં લોન્ચ કરવામાં આવી વેરના ટ્રાન્સફોર્મ અને ત્યારબાદ વર્ષ 2011માં આ કમ્પ્લીટ ન્યૂ લુક અને કમ્પ્લીટ ન્યૂ ટેકનોલોજી સાથે લોન્ચ કરવામાં આવી ઓલ ન્યૂ વેરના ફ્લુડિક અને વર્ષ 2013માં Hyundai ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું વેરના ફ્લુડિકનું ફેસલિફ્ટ વર્ઝન, જેમાં સમાવેશ કરવામાં આવ્યો પુશ સ્ટાર્ટ બટન, ડે ટાઈમ રનિંગ LED અને બીજા ઘણા બધા ફીચર્સનો. But now, in year 2015, here it comes, the all-new 5th generation Verna 4S Fluidic. This new generation Verna 4S Fluidic is based on Hyundai Solaris model, which brings many cosmetic changes to the car. કારના ફ્રન્ટ લુકની સાથે એક્સટીરિયર અને ઇન્ટિરિયરમાં ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ફેરફાર કરવામાં આવ્યા છે, તો સાથે જ કમ્ફર્ટ લેવલ અને સ્ટેબિલિટીમાં પણ ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે. અને જો વાત કરીએ એન્જિનની, the engine is also upgraded and mileage as well. New Hyundai Verna 4S Fluidic ની mileage પણ વધારવામાં આવી છે. As company claims, it is 23.06 km per liter for the diesel variant and for the petrol variant now it is 17.01 km per liter ARAI certified. 4Sનો મતલબ એ થાય છે કે જેમાં 4 એના વર્ડ્સ મૂકેલા છે, જેમાં પહેલું છે સ્ટાઇલિશ લુક છે એનું, બીજું સોફિસ્ટિકેટ ઇન્ટિરિયર છે, થર્ડ એનું સ્પીડ પરફોર્મન્સ છે અને ચોથું જે સેફર ડ્રાઈવ છે, જેનો 4S વર્ડ્સ આપવામાં આવ્યો છે. સર આમાં આઉટલુક એનો જેનો નવું આપ્યો છે, જે આખું ટોટલી ચેન્જ આપ્યું છે, જે જૂની ફ્લુડિક કરતાં ઘણું ડિઝાઇનમાં સારું છે. બીજી વસ્તુ એનું ઇન્ટેરિયર અંદર વુડનનું ઇન્ટેરિયર છે, પ્લસ તમારે એમાં ઇન્ટેરિયરમાં ઘણો ચેન્જીસ કર્યા છે, પ્લસ તમારે એમાં વુડનનું ઇન્ટેલ, પ્લસ તમારે એમાં 6 એરબેગ છે, પુશ બટન સ્ટાર્ટ છે, ABS CBD છે, જેના ટોપ લેવલ એનો ઘણું બધું અંદર લેઝરનું ઇન્ટેરિયર સેટઅપ કરવામાં આવ્યું છે. સસ્પેન્શનમાં જે મેકફર્સન સ્ટડ છે જેમાં એ જ રહેલ છે, પણ જે બેટર છે કે અત્યારે જે ઘણો બધો કમ્ફર્ટ લેવલ આપણને મળે છે એમાં એ એડ થયેલું છે કે ભાઈ તમારે એટલું બધું જર્ક આવતા નથી એમાં. Hyundai Verna 5th generation 4S ફ્લુડિકમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ કિંમતોમાં ખાસ એટલો બધો ફરક નથી. પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે 4S ફ્લુડિક વેરના. વાત કરીએ વેરના 4S ફ્લુડિકની કિંમતની, તો અમદાવાદ એક્સ શોરૂમ પ્રાઇઝની જો વાત કરવામાં આવે તો પેટ્રોલ બેઝ મોડલ 1.4 લીટર ગામા VTVT 5 સ્પીડ મેન્યુઅલ વેરિયન્ટની કિંમત છે 7,91,000. પેટ્રોલમાં જ 1.6 લીટર ગામા MPI VTVT એન્જિન 5 સ્પીડ મેન્યુઅલની કિંમત છે 9 લાખ રૂપિયા. SO ઓપ્શનલ 1.6 લીટર પેટ્રોલ VTVT એન્જિનની કિંમત છે 9,60,000 રૂપિયા. SX 1.6 લીટર ગામા MPI VTVT પેટ્રોલ which is the top end variant in the manual, તેની કિંમત છે 10,38,000, જ્યારે કે SO વેરિયન્ટ 1.6 લીટર પેટ્રોલ ઓટોમેટિકની કિંમત છે 10,34,000 રૂપિયા. વાત કરીએ ડીઝલ વેરિયન્ટની એક્સ શોરૂમ અમદાવાદ પ્રાઇઝની,
તો બેઝ મોડલ 1.4 લીટર U2 CRDI 6 સ્પીડ મેન્યુઅલની કિંમત છે 9,14,000 રૂપિયા. 1.6 લીટર U2 CRDI VGT 6 સ્પીડ મેન્યુઅલ એટલે કે S વેરિયન્ટની કિંમત છે 10,39,000 રૂપિયા. 1.6 લીટર U2 CRDI VGT 6 સ્પીડ મેન્યુઅલ SO વેરિયન્ટની કિંમત છે 10,83,000 રૂપિયા. 1.6 લીટર U2 CRDI VGT 6 સ્પીડ મેન્યુઅલ SX variant which is the top end variant for the manual તેની કિંમત છે 11,72,000 રૂપિયા. and 1.6 લીટર U2 CRDI VGT 4 સ્પીડ ઓટોમેટિક SX વેરિયન્ટની કિંમત છે 12,47,000 રૂપિયા. Hyundai Verna has always maintained its first rank in the mid-size sedan before new Honda City was launched. અને ન્યૂ હોન્ડા સિટી અને શિયર્સની સામે હવે લોન્ચ કરવામાં આવી છે વેરના 4S ફ્લુડિક 5th જનરેશન. હવે જોવાનું એ રહે છે કે હ્યુન્ડાઈની આ 5th જનરેશન વેરના પોતાનો ફર્સ્ટ રેન્ક ઇન્ડિયન માર્કેટમાં પાછો મેળવી શકે છે કે કેમ. So friends, this is the Hyundai's 5th generation Verna 4S Fluidic. આમ જોવા જઈએ તો ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે. શરૂઆત કરીએ ફ્રન્ટ લુકથી. જો ફ્રન્ટ લુકની વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ તો ઇટ્સ અ કમ્પ્લીટ ન્યૂ ફ્રન્ટ લુક. ફ્રન્ટ લુકમાં સૌથી પહેલા જે વાત ધ્યાન ખેંચે છે દેટ ઇઝ ધ ગ્રીલ. ગ્રીલ જે આપવામાં આવી છે ઇટ્સ થિક સ્માઇલી ગ્રીલ આપવામાં આવી છે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો. સાથે જ જો વાત કરવામાં આવે હેડલેમ્પની તો હેડલેમ્પ છે હેડલેમ્પ પણ ચેન્જ કરવામાં આવ્યા છે. ધીઝ આર મોર બિગર દેન બિફોર. સ્વેમ્પ બેક હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે ફોગ લેમ્પની તો ફોગ લેમ્પમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઇટ્સ અ બુમરેંગ શેપ ફોગ લેમ્પ અને જે બમ્પર છે કમ્પ્લીટ ન્યૂ બમ્પર આગળથી આપવામાં આવ્યું છે. એટલે કે જે લુક આપવામાં આવ્યો છે કદાચ જો દૂરથી વેરના આવતી હોય તો એકવાર કદાચ એવું લાગે કે ઇઝ ઇટ અ કોરોલા એટલે કે કોરોલાને મળતો લુક કરવામાં આવ્યો છે. બટ ઇમ્પ્રેસિવ લુક કહી શકાય. સાથે જ જે ગ્રીલ છે એ પણ ગ્રીલને હેક્ઝોકોનિન ગ્રીલ અહીંયા આપવામાં આવી છે. ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. ફ્રન્ટ લુક જે છે કમ્પ્લીટ ન્યૂ છે. બોનેટની જો વાત કરવામાં આવે તો ન્યૂ કેરેક્ટર લાઇન્સ જે છે એ આપવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે પ્રોફાઇલની કોઈ ખાસ ચેન્જીસ પ્રોફાઇલમાં નથી કરવામાં આવ્યા. જે વાત ધ્યાન ખેંચે છે ધીઝ આર ધી ટાયર્સ. ઇટ્સ અ 16-inch rim. Of course, with the diamond cut alloy wheels. These are the alloy wheels which we have seen in the i20 Elite before. બિલકુલ એ જ પ્રકારના alloy wheels આપવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે મિરર્સની તો ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ તો છે જ, સાથે સાથે ઇલેક્ટ્રિકલી ફોલ્ડેબલ્સ મિરર પણ છે. ઓફ કોર્સ વિથ ધ બ્લિંકર્સ જે લાઇન્સ આપવામાં આવી છે, કેરેક્ટર લાઇન્સ આપવામાં આવી છે, ક્રોમ ડોર હેન્ડલ્સ આપવામાં આવ્યા છે. આ દરેક વસ્તુ જે છે એ સેમ રાખવામાં આવી છે કે જેથી કરીને જે વેરનાની ફીલ છે એ વેરનાની ફીલ બિલકુલ જળવાયેલી રહે. તો ફ્રેન્ડ્સ જો રેર લુકની વાત કરવામાં આવે તો રેર લુકમાં કહી શકાય કે થોડા ઘણા ઓફકોર્સ અહીંયા ચેન્જીસ દેખાઈ રહ્યા છે. રેર લુકમાં જે આપ જુઓ છો રેપ અરાઉન્ડ ટેલ લેમ્પ્સ આપવામાં આવ્યા છે. એનો શેપ પણ જે વેરના જે હતી જૂની એના કરતાં ચેન્જ કરવામાં આવ્યો છે. સાથે જ અહીંયા ક્રોમ લાઇન આપવામાં આવી છે ઓફકોર્સ વિથ અ હ્યુજ Hyundai લોગો. And this is 1.6 SX diesel variant we have. સાથે જ જો વાત કરવામાં આવે બમ્પરની તો રેર બમ્પર છે એને ચેન્જ કરવામાં આવ્યું છે. અને જો આપ નીચેથી પણ જોશો તો એક્ઝોસ્ટ ક્યાંયથી પણ નથી દેખાતું. એટલે કે જે એક્ઝોસ્ટ પાઇપ છે એને ઢાંકી દેવામાં આવ્યા છે જેના કારણે જે રેર લુક છે એક ઓસમ લુક આપે છે. ઇટ ગિવ્સ અ બેર એન્ડ બ્યુટીફુલ લુક ટુ ધ કાર. જે રિફ્લેક્ટર્સ આપવામાં આવ્યા છે જો રિફ્લેક્ટર આપ જુઓ તો રિફ્લેક્ટર પણ બુમરેંગ શેપના આપવામાં આવ્યા છે. સેમ શેપ આપવામાં આવ્યો છે કે જે આપણે આગળ ફોગ લેમ્પમાં જોયો હતો. ઓવરઓલ જો લુકની વાત કરવામાં આવે તો સાઇડ પ્રોફાઇલ જે છે એ એઝ ઓલવેઝ જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે વેરનાની છે. પરંતુ જે ફ્રન્ટ લુક છે જે રેર લુક છે એને બિલકુલ નવો લુક આપવામાં આવ્યો છે. બિલકુલ ચેન્જ કરી દેવામાં આવ્યો છે અને એક નવી વેરના 4S ફ્લુડિક મૂકવામાં આવી છે ઇન્ડિયન માર્કેટમાં.